સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા બીઆરસી ભવન ખાતે વીસીઈની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ચુડા બીઆરસી ભવન ખાતે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। તો આ મીટિંગ ડીઆલી હિરેનભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી, કે જેમાં સરકારશ્રી દ્વારા ચાલતી ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિત સૂચનો આપ્યા હતા અને તમામ ઈ ગ્રામ સેવાઓના મુદ્દાઓ પર તથા વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી, તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે પણ વાતચીત કરવામાં આવી હતી। ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા વીસીઈના પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। ગ્રામ પંચાયતોમાંથી ગ્રામજનોને સર્ટિફિકેટ અને ઓનલાઈન કામગીરી ગામડામાં જ ઘરે બેઠા ગ્રામ પંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। એ ગ્રામ સેવા મારફત વીસીઈ દ્વારા જ 67 જેટી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે છે। આ મીટિંગમાં ચુડા તાલુકા ટીએલઈ સહદેવસિંહ પરમાર, શૈલેષભાઈ સોલંકી, જયદીપસિંહ ઝાલા, વિજયસિંહ પરમાર સહિત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા। પરમાર સહદેવસિંહ અજીતસિંહ, તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ ચુડા। આજે ડીએલઈની ઉપસ્થિતિની અંદર ચુડા તાલુકાના વીસીઈની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલ હતી, જેમાં ડિજિટલ ગુજરાત, ઈ ગ્રામ પોર્ટલ અને ઘણી બધી જે એ બધે માર્ગદર્શન આપવામાં આવ્યું। એમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે વડી કચેરીનું ધ્યાન દોરશું એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યા। એમના જે નાના મોટા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને સાંભળવામાં આવ્યા અને એ મુદ્દાઓનું સત્વરે નિકારણ આવે અને લોકો જેમ બને વધારે ઈ ગ્રામ થકી લોકોને સેવાઓ પૂરી પાડી શકે એ માટેની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આજ રોજ ખાતે મુકામે વીસીઈની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જે બેઠકની અંદર ડીએલઈ અને તમામ વીસીઈ મિત્રોનો બધાને ભેગા મળી અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડિજિટલ ગુજરાત, ઈ ગ્રામ પોર્ટલ અને એ સિવાયના ઘણા મુદ્દા હતા, જેની ઉપર નાની મોટી ચર્ચા કરેલ હતી અને એમને જે એમના મુદ્દાઓ જે હતા, એમના પ્રશ્નો હતા, એના નિરાકરણ માટે અમે પૂરતું અમે એમને ધ્યાન દઈ અને એમના બધા મુદ્દાઓનું નિરાકરણ કરી આપ્યું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।